પહેલો જ પ્રશ્ન છે કે સજીવ પ્રજનન શા માટે કરે છે? અગાઉ આપણે આનુવંશિકતાનો ચેપ્ટર ભણ્યા એની અંદર પણ આપણે જોયું હતું કે પ્રજનનની ક્રિયાનો એક મૂળ ભાગ શું છે કે પોતાના જેવી સંતતિ પેદા કરવી. મતલબ કે મનુષ્ય છે તો મનુષ્યની સંતતિ પેદા કરવી અથવા મનુષ્યની પેઢી અથવા એ જાતિ અથવા પ્રજાતિને ટકાઈ રાખવાનું કામ કરવું. પ્રજનનનું એક મુખ્ય હેતુ શું છે? પોતાના જેવી જાતિનું અસ્તિત્વ ટકાવી રાખવું. આ કારણથી કોઈ પણ સજીવ પ્રજનન કરે છે. જો પ્રજનનની ક્રિયા ના થતી હોત તો શું થાત? તો કે એ પ્રજાતિ અસ્તિત્વમાં આવત નહીં અથવા એ પ્રજાતિ એટલાથી અટકી જાવ. ઓકે, આથી પ્રજનનની ક્રિયા કરવી જરૂરી છે સજીવની અંદર, બરાબર. પરંતુ આ પ્રજનનની ક્રિયા શું આ પ્રજનનની ક્રિયા એ જીવન જીવવા માટે જરૂરી જે જૈવિક ક્રિયાઓ છે એ જ છે? તો કે ના, પ્રજનનની ક્રિયા જૈવિક ક્રિયા જેટલું મહત્વ છે નહીં, બરાબર. દાખલા તરીકે અહીંયા તમને કીધું છે, પહેલું છે કે પોષણ, શ્વસન અથવા ઉત્સર્જન જેવી જરૂરી ક્રિયાઓ માફક